શિવમાંથી જીવની સેવા જૂનાગઢના ઓનલી ઇન્ડિયનની અનોખી મિલ્ક બેંક। શ્રાવણ માસમાં શિવાલયોમાં શિવલિંગ પર ચડાવવામાં આવતું દૂધ વેડફાઈ ન જાય અને જરૂરિયાતમંદો સુધી પહોંચે તેવો અનોખો હેતુ જૂનાગઢના 74 વર્ષીય નિવૃત્ત સરકારી કર્મચારી ઓનલી ઇન્ડિયન છેલ્લા 13 વર્ષથી એક અનોખી મિલ્ક બેંક ચલાવી રહ્યા છે। વર્ષ 2012માં આવેલી ફિલ્મ ઓ માય ગોડમાંથી પ્રેરણા મેળવીને શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત તેઓ શિવાલયોમાં ખાલી કેન મૂકે છે, જેમાં શિવભક્તો શ્રદ્ધાપૂર્વક દૂધ પધરાવે છે। ત્યારબાદ આ એકત્ર થયેલું દૂધ ડેરીમાં ગરમ અને મીઠું કરાવી તેઓ જાતે ચકાસી ઝૂંપડપટ્ટી વિસ્તારના ગરીબ બાળકો, સગર્ભા મહિલાઓ સુધી પહોંચાડે છે। દરરોજ 25 થી 30 લીટર અને મહિના દરમિયાન આશરે 1000 લીટર જેટલું દૂધ એકઠું કરી 3000 થી વધુ જરૂરિયાતમંદોને વિતરણ કરી તેઓ સાચા અર્થમાં માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। 7 વાગે જૂનાગઢના અલગ અલગ મંદિરોમાં 50 થી 100 મંદિરમાં ફરું છું। જૂનાગઢની 37 મંદિરોમાં 13 વર્ષથી મારી મિલ્ક બેંક ચાલુ હતી। 7 વાગે મૂકું, 11 વાગે લઉં છું, ગરમ કરાવું છું, જાતે ટેસ્ટ કરું છું। ત્યારબાદ જૂનાગઢની અલગ અલગ તમામ એરિયામાં 30 ફરી અને રોજની 10 થી 15 લીટર દૂધ, મહિનામાં 1000 લીટર દૂધ, ઓછામાં ઓછા 3500 ગરીબ બાળકો, નિર્ધન બાળકો, ભંગાર વીણતા હોય, સારું પાણી ન મળતું હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, પેલા બાળકો, ઓછામાં ઓછી 200 સગર્ભા સ્ત્રીઓ જે અને ધારણા બાળકની માતાઓ, ગરીબ મજૂર અને વૃદ્ધોને પાવ છું, કારણ કે શિવનો થોડો ભાગ જીવને મળે, જીવ પર રાજી અને શિવ બધાજી। જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો છે એમના માટે થઈને ખાસ એક પાત્ર મૂકેલું છે। એ પાત્રની અંદર આ લોકો જે દૂધ જે અર્પણ કરે છે, જે મહાદેવને બી અભિષેક થાય છે અને ગરીબ લોકોને અને જે જરૂરિયાતવાળા લોકો છે એને દૂધનું મતલબ વિતરણ થાય છે।